MDH बिरयानी मसाला, पारंपरिक बिरयानी नो असली स्वाद। असली मसाले साथ साथ MDH। જે બિલકુલ અજયભાઈ, અત્યારે જે રીતના આંકડાઓ અહીં આવી રહ્યા છે, 188 બેઠક પર એનડીએ આગળ છે અને ખાસ કરીને ભાજપ અને જેડીયુ 80 બેઠકો પર આગળ છે અને ખાસ કરીને આપણે નીતિશના ફેક્ટરની જો વાત કરી રહ્યા છે, કઈ રીતે કિંગ મેકરની ભૂમિકામાં છે, ગેમ ચેન્જરની ભૂમિકામાં છે, તો આંકડા પર નજર કરીએ આપણે, ગ્રાફિક્સના માધ્યમે સમજીએ, બિગ વોલ પર જે ગ્રાફિક્સ આવી રહ્યા છે તેના માધ્યમે સમજીએ કે જો આવનારા 5 વર્ષ સુધી નીતિશની સરકાર કાયમ રહે છે તો કયા એવા નવા રેકોર્ડ સર્જવાના છે નીતિશ કુમાર। 5 વર્ષ પૂર્ણ થશે તો આપણે જણાવી દઈએ કે 19 વર્ષ અને 87 દિવસથી નીતિશ છે અને 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ 24 વર્ષથી વધુ સમય નીતિશ અત્યારે સરકારમાં રહેવાના છે અને ખાસ કરીને આપણે જણાવી દઈએ કે તમામ મહત્વપૂર્ણ અહીં સમાચાર આવી રહ્યા છે સામે। ચૂંટણીમાં એનડીએની જીત બાદ અત્યારે સૌથી નવા જે ફિગર્સ છે તે આવી રહ્યા છે। નીતિશ કુમાર જે છે 5 વર્ષ જો હવે આગામી રહેવાના છે તો કયા ઇતિહાસ સર્જવાના છે તેના પર નજર કરીએ તો 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ 24 વર્ષથી વધુ સમય સુધી નીતિશ કુમાર સીએમ રહેવાના છે અને સિક્કિમના પવન કુમારનો 24 વર્ષ 165 દિવસનો સીએમ રહેવાનો રેકોર્ડ તે તોડવાના છે અને ચૂંટણીમાં એનડીએની જીત બાદ નીતિશ સીએમ બને તો એક નવો રેકોર્ડ સર્જાશે। આ અત્યારના એક સૌથી મોટા સમાચાર છે। નીતિશ કુમારનો જે ફેક્ટર છે એક મોટો ફેક્ટર છે અને સૌથી મોટા સમાચાર અક્ષય અત્યારે તેજસ્વી યાદવને લઈને આવી રહ્યા છે, પાછળ ચાલી રહ્યા છે। જી બિલકુલ, એટલે આ ખૂબ મોટા સમાચાર છે એટલા માટે કારણ કે આ પરિણામની આરજેડીએ કલ્પના નહીં કરી હોય તો આ બ્રેકિંગની પણ કલ્પના નહીં કરી હોય, કારણ કે તેજસ્વી યાદવ ખુદ પાછળ હોય, જો કે હજુ શરૂઆતી તબક્કો છે ઘણી બેઠકોનો, કારણ કે વિધાનસભા ક્ષેત્ર પણ મોટું છે, એવી ઘણી બેઠકો જે બીજો ત્રીજો ચોથો રાઉન્ડ ચાલી રહી છે, પરંતુ હાલ જે છે તે મુજબ તેજસ્વી યાદવ ત્રીજા રાઉન્ડની ગણતરી બાદ તેઓ પાછળ ચાલી રહ્યા છે। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ સૌથી મોટો ચહેરો આરજેડીનો, આરજેડીના મુખિયા જે છે તેવા તેજસ્વી યાદવ પરિણામોથી ચોક્કસ નિરાશ હશે, પરંતુ તેમની બેઠક પર પણ હાલ જે રુઝાન છે તેનાથી પણ તેઓ વધુ નિરાશ હશે, કારણ કે સૌથી મોટો ચહેરો જો પાછળ ચાલતો હોય તો પાર્ટીનો સૌથી કપરો સમય હોય, એટલા માટે કારણ કે સીટ તો 35ની આસપાસ છે, તે તો સેટબેક છે જ છે, પરંતુ જો મુખિયા પાછળ ચાલે તો તેનાથી પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ મોટી અસર થતી હોય છે। અને જો જે પ્રકારે આમ આદમી પાર્ટી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સુધી હારી ગયા તો ત્યારબાદ છેલ્લા મહિનાઓનું એનાલિસિસ કરીએ તો એ દેખાય છે દિલ્હી આમ આદમી પાર્ટીની યુનિટમાં કે ક્યાંક ને ક્યાંક તેમનો વડો તેમની સાથે વિધાનસભામાં નથી અને તેનાથી ફરક પડતો હોય છે। હાલ આ સ્થિતિ તેજસ્વી યાદવ માટે થતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। અને બિલકુલ એક રિસન્ટ સોશિયલ મીડિયા સર્વે પણ થયું હતું તો એમાં સૌથી ચર્ચિત જે નેતા છે તેમાં તેજસ્વી યાદવનો ચહેરો સૌથી મોટો અને એક ફેમસ ચહેરો તરીકે ઉભરીને આવેલો હતો। અને ખાસ કરીને અત્યારે જે લાઈવ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જે અત્યારે રિઝલ્ટ સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો અત્યારે સતીશ કુમાર બીજેપીના જે છે એ લીડિંગ છે અને ચંચલ કુમાર જે છે જન સુરાજ પાર્ટીના તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે। बैद्यनाथ कुमार शाहनी बात करिए तो इंडिपेंडेंट कैंडिडेट है, ट्रेलिंग है, अत्यारे पाछळ चाली रह्या छे। अने सौथी चौंकावनारा समाचार जे रिजल्ट आवी रह्या छे तेजस्वी यादवना અત્યારે પાછળ ચાલી રહ્યા છે। આ એક બહુ જ મોટો ઝટકો છે આરજેડી માટે। તેજસ્વી યાદવ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। બીજા રિઝલ્ટ પર નજર કરીએ તો રાજકુમાર જે છે આમ આદમી પાર્ટીના તે પાછળ ચાલી રહ્યા છે, શીલમ ઝા પાછળ ચાલી રહ્યા છે। અને સાથે જ આપણે જણાવી દઈએ કે રિસન્ટ સોશિયલ મીડિયામાં જે અત્યારે જે રીતના સર્વે આવેલા હતા તેમાં સીએમના ચહેરાનું ડિસ્કશન થઈ રહ્યું હતું અને ખાસ સૌથી ફેમસ ચહેરો કયો છે બિહારનો એક પ્રોમિનન્ટ ફેસની વાત કરીએ તો તેમાં તેજસ્વી યાદવ MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH